ચોક બજારમાં બિલ્ડરના કોન્ટ્રાક્ટર પાસે 20 લાખની ખંડણી માંગનાર પ્રશાંત કાછડિયાની પોલીસે ધરપકડ કરી। સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં બિલ્ડરના કોન્ટ્રાક્ટર પાસેથી ₹20 લાખની તોતિંગ ખંડણી માંગવાના પ્રકરણમાં લાંબા સમયથી ફરાર આરોપીને આખરે ધરપકડ કરવામાં આવી છે। ચોક બજાર પોલીસ મથકે ગત ફેબ્રુઆરી માસમાં નોંધાયેલા ગંભીર ગુનામાં આરોપી પ્રશાંત કાછડિયા કાયદાકીય પકડથી બચવા સતત નાસ્તો ફરતો હતો। સુરત પોલીસની સઘન તપાસ અને બાતમીદારોના નેટવર્કને કારણે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે, જેના પગલે સ્થાનિક બિલ્ડર આલમમાં રાહતની લાગણી વ્યાપી છે। આ કેસની વિગતો અનુસાર ફરિયાદીના કતારગામ સ્થિત સહજાનંદ સોસાયટીમાં 4 પ્લોટ આવેલા છે, જ્યાં ચાલી રહેલા બાંધકામને નિશાન બનાવ્યા ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું હતું। આરોપી પ્રશાંત કાછડિયાએ બાંધકામને ગેરકાયદેસર ગણાવી આ મહાનગરપાલિકામાં આરટીઆઈ હેઠળ અરજી કરી હતી। ત્યારબાદ બાંધકામનું ડિમોલિશન ન કરાવવા અને આરટીઆઈ પરત ખેંચવા માટે તેણે ફરિયાદી પાસે 20 લાખની ખંડણી માંગી હતી। ગભરાયેલા કોન્ટ્રાક્ટરે અગાઉ 50,000 રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં આરોપી બાકીની 19.50 લાખની રકમ માટે સતત જીવલેણ ધાક ધમકીઓ આપી રહ્યો હતો। ચોક બજાર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને આખરે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। આરટીઆઈ જેવા કાયદાકીય શસ્ત્રનો દુરુપયોગ કરી બિલ્ડરોને બ્લેકમેલ કરવાના વધતા જતા કિસ્સાઓ વચ્ચે પોલીસની આ કાર્યવાહી અત્યંત મહત્વની માનવામાં આવે છે। પોલીસે હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી અન્ય કોઈ વ્યક્તિઓ સાથે મળીને આ પ્રકારની ખંડણીખોરી કરી છે કે કેમ। આ સફળતાથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે લોકશાહીના કાયદાનો અંગત સ્વાર્થ કે ગુનાહિત પ્રવૃત્તિ માટે ઉપયોગમાં કરનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે।